વડોદરા શહેરમાં 30 જૂન સુધી પાણી વિતરણની વ્યવસ્થા છે, પણ વરસાદ લંબાતા વધુ 30 દિવસ માટે કોર્પોરેશન નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદશે, જે માટે નર્મદા નિગમને પત્ર લખી દેવાયો છે। અંદાજિત 29 કરોડનું પાણી ખરીદવામાં આવશે। તો શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તેની ચિંતા રાખીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે સિંધ રોડ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મહીસાગર ફ્રેન્ચ વેલ અને રાયકા દોડકા ફ્રેન્ચ વેલની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું। શહેરમાં 2024માં જે જગ્યાએ વધુ પાણી ભરાયા હતા તેવી 200 જગ્યા શોધીને ત્યાંથી પાણી હટાવવા અત્યારથી જ પંપ મૂકી દેવાયા છે। વરસાદ લંબાતા વધુ 30 દિવસ માટે કોર્પોરેશન નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદશે, જે માટે નર્મદા નિગમને પત્ર લખી દેવાયો છે। અંદાજિત 29 કરોડનું પાણી ખરીદવામાં આવશે। તો શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તેની ચિંતા રાખીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે સિંધ રોડ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મહીસાગર ફ્રેન્ચ વેલ અને રાયકા દોડકા ફ્રેન્ચ વેલની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું। શહેરમાં 2024માં જે જગ્યાએ વધુ પાણી ભરાયા હતા તેવી 200 જગ્યા શોધીને ત્યાંથી પાણી હટાવવા અત્યારથી જ પંપ મૂકી દેવાયા છે।